રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાએ 17 એપ્રિલ 2024ના રોજ જૂના કાસિયા સરકારી પ્રાથમિક શાળામાં વીકે એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર અને સીઈઓ તરીત કુમાર દાસ દ્વારા પ્રાયોજિત નવા ટોયલેટ બોક્સનું ગૌરવપૂર્વક ઉદ્ઘાટન કર્યું. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાએ 17 એપ્રિલ 2024ના રોજ જૂના કાસિયા સરકારી પ્રાથમિક શાળામાં વીકે એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર અને સીઈઓ તરીત કુમાર દાસ દ્વારા પ્રાયોજિત નવા ટોયલેટ બોક્સનું ગૌરવપૂર્ણ ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્ઘાટન સમારોહમાં અમરદીપસિંહ બુનેટ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર નોમિની અને શ્રીમતી કમલજીત બુનેટ, ફર્સ્ટ લેડી નોમિની તેમજ એપી સ્કૂલ શેર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે પ્રગતિ અને સ્વચ્છતાની સુલભતાના પ્રતીક તરીકે સુવિધાઓનું સત્તાવાર રીતે અનાવરણ કર્યું હતું. કાર્યક્રમમાં વીકે એન્ટરપ્રાઇઝના સીઈઓ તરીત કુમાર દાસ, વીકે એન્ટરપ્રાઇઝના માલિક સૈયબ સાજી દાસ, રોટરી ફેમિના પ્રેસિડેન્ટ શર્મિલા દાસ, સેક્રેટરી શહેનાઝ ખંભાતી, કોમ્યુનિકેશન ચેર રાની છાબરા, સરપંચ વીરુભાઈ વસાવા, આચાર્ય મીનાબેન પટેલ, જૂના કાસિયા સરકારી પ્રાથમિક શાળાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. સમગ્ર શાળા સમુદાય માટે ગૌરવ અને ઉજવણીની ક્ષણ હતી. શૌચાલય બોક્સનું ઉદ્ઘાટન માત્ર ભૌતિક માળખાના નિર્માણ કરતાં વધુ દર્શાવે છે. સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને વિદ્યાર્થી સમુદાયના એકંદર સુખાકારીમાં સુધારો કરવા તરફ એક પરિવર્તનકારી પગલું રજૂ કરે છે. સ્વચ્છ અને સલામત સ્વચ્છતા સુવિધાઓની એક્સેસ પ્રદાન કરી બાળકોને તેઓ જે ગૌરવને પાત્ર છે તે ગૌરવ સાથે સશક્તિકરણ કરી રહ્યા છે. શીખવા અને વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવી રહ્યા છે. પહેલની અસર આ શાળાની દિવાલોની મર્યાદાઓથી ઘણી વધારે છે. સુધારેલ સ્વચ્છતા આરોગ્યના સારા પરિણામો તરફ દોરી જાય છે. પાણીજન્ય રોગોનો વ્યાપ ઘટાડે છે. ચેપનો ફેલાવો અટકાવે છે. ટોયલેટ બોક્સનો વિકાસ એ કોઈ એક પ્રોજેક્ટ નથી, પરંતુ ટીમ ફેમિના દ્વારા જૂના કાસિયા સરકારી પ્રાથમિક શાળામાં વર્ષે હાથ ધરવામાં આવેલ સંખ્યાબંધ પ્રોજેક્ટની શ્રેણીમાં ચાલુ છે. સોલાર પેનલનું સ્થાપન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું નિર્માણ, કોમ્પ્યુટરની સ્થાપના, આરો પ્લાન્ટને કાર્યરત બનાવવા, શાળાના મકાનનું પેઇન્ટિંગ અને બ્યુટિફિકેશનનો સમાવેશ થાય છે. રોટરીયન અમરદીપસિંહ બુનેટે મૂળભૂત માનવ અધિકાર તરીકે સ્વચ્છ અને કાર્યાત્મક સ્વચ્છતા સુવિધાઓ પૂરી પાડવાના મહત્વ પર ભાર મૂક્યો છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા વિદ્યાર્થીઓની સુખાકારીને પ્રાથમિકતા આપવાના પ્રયાસોની પ્રશંસા કરી. રોટરીયન કમલજીત બુનેટ જૂના કાસિયા સરકારી શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે સલામત અને અનુકૂળ શિક્ષણ વાતાવરણ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડને સાકાર કરવા માટે ટીમ ફેમિના દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી. ઉદ્ઘાટન કરાયેલા શૌચાલય બોક્સ પ્રગતિ, ગૌરવ, તંદુરસ્ત વાતાવરણમાં દરેક બાળકના શિક્ષણાધિકાર માટે આદરનું પ્રતીક છે. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.